પછી તમે આ જે સેફ્ટી પિનો નાખો છો એ પણ નીકળે એની ભેગું. સેફ્ટી પિન છે, બ્લેડ છે, ટાંકણી છે, ખીલ્લી છે, તમે આપણે લોખંડની વસ્તુ જેટલું છે એટલું એના પેટમાંથી નીકળે છે. આપણા છોકરાઓને વાગ્યું હોય તો આપણને કેટલું દુઃખ થાય છે. તો આ તો આપણી જગત જનનીની છે. આપણી તો એક માં છે પોતાની છે, પણ આ તો જગત જનનીની માં છે ને. છોકરાને કોઈ નાનપણમાં કોઈ માતાને નાનપણમાં નહીં પણ કોઈ માતાને ધાવણ ન આવતું હોય તો ડોક્ટર શું કે ભેંસનું દૂધ ખાવ એમ કહે છે, ગાયનું દૂધ કહે છે ને. તો ગાયનું દૂધ કેમ કહે છે? ઉત્તમ છે ગાયનું દૂધ. તમે આજીવન પી શકો છો એ દૂધ. તમને એ દૂધથી કોઈ દિવસ અપકો નહીં આવે. તો કોઈ ડોક્ટરે એમ નહીં કહે કે તમે ગાયનું દૂધ ન પીતા એમ. એટલે મારે એટલા માટે જ અમે અત્યારે અભિયાન જેવું જ ચાલુ કર્યું છે, બીજું કંઈ નથી. આ 23 તારીખે હનુમાન જયંતિના દિવસે પાસોદરા ખાતે અમારે શ્રીમદ ભાગવત ગૌ ગાથા ચાલુ થાય છે. આ બધા બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી, બધાય પધારજો. એક વખત આવજો. તમે તારે સાઈથી સીધો બસ ઉપડતી હશે અમારે ત્યાં મંદિરે જ ઊભી રહેશે. તમારે બહુ ચાલવું નહીં પડે. પણ મારું અત્યારથી કાગળ તો હજી છપાણા નથી. અમારે વાર છે થોડું, કારણ કે અમે ટ્રસ્ટમાં ફેરવવા જઈ રહ્યા છીએ બંધન. એટલે ટ્રસ્ટ ખાતે થઈ જાય એના બારકોડ હાટું થઈને અમે થોડોક ટાઈમ ખમવાનું છે. નહીંતર અત્યારે ટેમ્પલેટ આવી ગયા હોય, નહીંતર અત્યારે નથી આવ્યા. એટલે અત્યારે જે મોઢેથી કહું એ માન્ય સ્વીકાર કરજો. આવજો બા બધાને. હું તો અત્યારે કહું છું આ બેનને લઈને આવજો, એટલે બેન જોડે જ આવશે. અને બધાને ભાવ ભર્યો આમંત્રણ છે. એકવાર આવજો, બીજું કંઈ નહીં. તમે ત્યાં આવીને કંઈ પૈસા ન દો તો ચાલશે, પણ એક લાભ લેજો ત્યાં આવીને. બોલીએ ગૌ માતની.